હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો? ચાલો આજે આપણે અંગ્રેજીના લેક્ચરમાં હસ્વઈ દીર્ઘઈ મિક્સ નામના સ્પેલિંગ કરવાના છે. બરાબર છે? તમે હસ્વઈવાળા કરી લીધા, દીર્ઘઈવાળા કરી લીધા. હવે આજેથી આપણે મિક્સમાં લેવાના છે. બરાબર છે? બંને નિશાની ભેગી હશે. તમારે જોવાનું કે હસ્વઈની નિશાની હશે ત્યાં શું આવશે અને દીર્ઘઈની નિશાની હશે ત્યાં શું આવશે. બરાબર છે? તો નિશાની જોતું જવાનું અને લખતું જવાનું છે. તો ચાલો લખો સૂચના. હસ્વઈ દીર્ઘઈવાળા નામના સ્પેલિંગ. ચલો. શિવાની, શ શરબતનો શ, શને હસ્વઈ શી નો શું થશે? SH I. શીનો SH I. વને કાનો વા, વાનો VA, વાનો VA. નને દીર્ઘઈની, નીનો NEE. શિવાનીનો સ્પેલિંગ થયો SHIVANEE. શિવાની. દિલીપ, દિલીપ બરાબર ખાલી જગ્યા દિલીપ. દને હસ્વઈ દી નો DI, દીનો DI. લને દીર્ઘઈલી તો લીનો શું થશે? LEE. પને કંઈ નહીં પ, પનો થશે ખાલી પી. દિલીપનો સ્પેલિંગ થયો DILEEP એટલે દિલીપ. પછી છે નિરાલી, નિરાલી બરાબર ખાલી જગ્યા. ચલો. નને હસ્વઈની, નીનો થશે NI, નીનો NI. રને કાનો રા, રાનો RA, રાનો RA. લને દીર્ઘઈલી, લીનો LEE. નિરાલીનો સ્પેલિંગ થયો NIRALEE, નિરાલી. પછી છે અદિતિ, અનો થશે ખાલી એ. દને હસ્વઈ દી, દીનો DI, દને હસ્વઈ દીનો DI. તને દીર્ઘઈતી તો તનો ટી અને દીર્ઘઈનો EE. અદિતિનો સ્પેલિંગ થયો ADITEE એટલે અદિતિ. વિનીત, વને હસ્વઈ વી તો વીનો થશે VI, વીનો VI. નને દીર્ઘઈની, નીનો NEE, નીનો NEE. તને કંઈ નહીં તો, તનો ખાલી ટી. વિનીતનો સ્પેલિંગ થયો VINEET એટલે વિનીત. પછી છે યામિની, યા, યને કાનો યા, યાનો થશે YA, યાનો YA. મને હસ્વઈ મી, મીનો થશે MI.
મીનો MI, નને દીર્ઘઈની, નીનો NEE, યામિનીનો સ્પેલિંગ થયો YAMINEE, યામિની. પછી છે ગિરીશ, ગને હસ્વઈ ગી, ગીનો થશે GI, ગીનો GI. રને દીર્ઘઈ રીનો થશે REE, રીનો REE. શને કઈ નહીં શ શરૂઆતનો શનો થશે SH. ગિરીશનો સ્પેલિંગ થયો GIREESH એટલે ગિરીશ. નિયતિ, નિયતિ, નને હસ્વઈ નીનો થશે NI, નીનો NI. યનો YA, યનો YA. તને દીર્ઘઈતી, તીનો થશે TEE. નિયતિનો સ્પેલિંગ થયો NIYATEE, નિયતિ. પછી છે કિરીટ, કને હસ્વઈ કી, કીનો KI, કીનો KI. રને દીર્ઘઈ રીનો REE. ટને કઈ નહીં ટનો ખાલી ટી. કિરીટનો સ્પેલિંગ થયો KIREET એટલે કિરીટ. રાગીણી, રાનો શું થશે રાનો RA. ગને હસ્વઈ ગી, ગીનો GI, ગીનો GI. હણને દીર્ઘઈ હણી, હણીનો NEE. રાગીણી RAGINEE, રાગીણી. હિતાક્ષી, હને હસ્વઈ હી, હીનો HI, હીનો HI. તને કાનો તા, તાનો TA, તાનો TA. ક્ષને દીર્ઘઈ ક્ષી, ક્ષીનો XEE અથવા કે SHEE લખો તો પણ ચાલે, પણ તે લાંબો થઈ જશે. બરાબર. એટલે હિતાક્ષીમાં HITAXEE, હિતાક્ષી. દીપાલી, દને હસ્વઈ દી, દીનો થશે DI. પન્ને કાનો પા, પાનો PA, પાનો PA. લને દીર્ઘઈ લી, લીનો LEE. દીપાલીનો સ્પેલિંગ થયો DIPALEE, દીપાલી. પછી છે મીરાલી, મને હસ્વઈ મી, મીનો MI, મીનો MI. રને કાનો રા, રાનો RA, રાનો RA. લને દીર્ઘઈ લી, લીનો LEE, મીરાલી.
MIRALEE મીરાલી. પછી છે ભાવિની, ભને કાનો ભા, ભાનો થશે BHA, ભાનો BHA. વને હસ્વઈ વી નો VI, વીનો VI. નને દીર્ઘઈની, નીનો NEE. ભાવિનીનો સ્પેલિંગ થયો BHA VINEE, ભાવિની. મીનાક્ષી, મને હસ્વઈ મી નો MI, મીનો MI. નને કાનો ના, નાનો NA, નાનો NA. ક્ષને દીર્ઘઈ ક્ષી, ક્ષીનો XEE. મીનાક્ષીનો સ્પેલિંગ થયો MINAXEE. ચલો એક વખત આપણે ફરીથી જોઈ લઈએ. બરાબર નવા સ્પેલિંગ છે, જોતા જાઓ, સમજતા જાઓ અને લખતા જવાનું છે. ચલો શિવાની, શને હસ્વઈ શીનો SHI, વાનો VA, નને દીર્ઘઈ નીનો NEE. શિવાનીનો સ્પેલિંગ થયો SHIVANEE. દિલીપ, તને હસ્વઈ દીનો DI, લને દીર્ઘઈ લીનો LEE, પનો ખાલી P. દિલીપનો સ્પેલિંગ થયો DILEEP, દિલીપ. નિરાલી, નને હસ્વઈ નીનો NI, રાનો RA, લને દીર્ઘઈ લીનો LEE. નિરાલીનો સ્પેલિંગ થયો NIRALEE. પછી છે અદિતિ, અનો A, ધને હસ્વઈ દીનો DI, તને દીર્ઘઈ તીનો TEE. અદિતિનો સ્પેલિંગ થયો ADITEE, અદિતિ. પછી છે વિનીત, વને હસ્વઈ વીનો VI, નને દીર્ઘઈ નીનો NEE, તનો ખાલી T. વિનીતનો સ્પેલિંગ થયો VINEET. યામિની, યાનો YA, મને હસ્વઈ મીનો MI, નને દીર્ઘઈ નીનો NEE. યામિનીનો સ્પેલિંગ થયો YAMINEE. ગિરીશ, ગને હસ્વઈ ગીનો GI, રને દીર્ઘઈ રીનો REE. શનો SH, ગિરીશનો સ્પેલિંગ થયો GIREESH. પછી છે નિયતિ, નીનો NI, યનો YA, તને દીર્ઘઈ તીનો TEE. નિયતિનો સ્પેલિંગ થયો NIYATEE. પછી છે કિરીટ, કીનો KI, રને દીર્ઘઈ રીનો REE, ટનો ખાલી T. કિરીટનો સ્પેલિંગ થયો KIREET, એટલે કિરીટ. રાગિણી, રાનો RA, ગને હસ્વઈ ગી નો GI, હણને દીર્ઘઈ હણીનો NEE. RAGINEE, એટલે રાગિણી. હિતાક્ષી, હિનો HI, તને કાનો તાનો TA, ક્ષને દીર્ઘઈ ક્ષીનો XEE, HITAXEE, હિતાક્ષી. દીપાલી, દીનો DI, પાનો PA, લને દીર્ઘઈ લીનો LEE, DIPALEE, એટલે દીપાલી. મીરાલી, મીનો MI, રાનો RA, લને દીર્ઘઈ લીનો LEE, MIRALEE, એટલે મીરાલી. ભાવિની, ભાનો BHA, વીનો VI,
નની દીર્ઘઈનીનો NEE. BH છે VINEE એટલે ભાવિની. મીનાક્ષી. મને હસ્વઈ મીનો MI. નાનો NA. ક્ષને દીર્ઘઈ ક્ષીનો XEE. MINAXEE એટલે મીનાક્ષી. ચાલો બાળકો જોઈ લીધા, બરાબર છે. કયા સ્પેલિંગ છે હસ્વઈ દીર્ઘઈ મિક્સમાં, બરાબર. તો હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા સ્પેલિંગ લેશું, બરાબર છે. તમને બધાને ખબર છે ગાય, ભેંસ, બકરી, બરાબર, ઊંટ, ઘોડો, ગધેડું, આ બધાને તમે જોયા હશે, બરાબર. એને કયા પ્રાણી કહેવાય? તો કે પાલતુ પ્રાણી. પણ હવે એ બધા પાલતુ પ્રાણીના સ્પેલિંગ આપણે ઇંગ્લિશમાં શીખવાના છે, બરાબર છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે લેશું. ત્યાં સુધીમાં આ બધા સ્પેલિંગ તમારે કરી લેવાના છે, બરાબર. તો ચાલો હવે મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. બાય બાય.